જય બાબરી પેટ્રોલ પંપ પર ગ્રાહકો સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન, મેનેજર સામે ગેરવર્તણૂકનો ગંભીર આક્ષેપ। વીરપુર નજીક આવેલા જય બાબરી પેટ્રોલ પંપના સંચાલકોને ખાસ કરીને તેના મેનેજર વિરુદ્ધ ગ્રાહકો સાથે ઉદ્ધતાઈ અને ગેરવર્તણૂક ભર્યા વર્તન કરવા બદલ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। પેટ્રોલ પંપના બિલમાં વાહન નંબર લખવા જેવી સામાન્ય અને વ્યાજબી બાબત પર પણ ગ્રાહકો સાથે બબાલ કરવામાં આવી હોવાની અનેક ફરિયાદો થઈ છે। પ્રાપ્ત માહિતી અનુસાર જય બાબરી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા આવતા ગ્રાહકો જ્યારે તેમના વાહનના નંબર બિલમાં લખવાની માંગણી કરી ત્યારે પંપના કર્મચારીઓ અને વિશેષ રૂપી મેનેજર દ્વારા તેમની સાથે અયોગ્ય અને અપમાનજનક રીતે વર્તન કરવામાં આવે છે। આ પ્રકારની ઘટનાનું વારંવાર પુનરાવર્તન થતું હોવાના કારણે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પેટ્રોલ પંપના મેનેજર દ્વારા નાગરિકો સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂક ફક્ત નિંદનીય જ નથી પરંતુ ગ્રાહકો સેવાના મૂળભૂત સિદ્ધાંતોનું પણ ઉલ્લંઘન છે। ગ્રાહકોને યોગ્ય સેવા, સન્માન અને પારદર્શિતા પ્રદાન કરવી એ કોઈ પણ વ્યવસાયની નૈતિક અને વ્યવસાયિક જવાબદારી છે, જેનું અહીં સ્પષ્ટપણે ઉલ્લંઘન થયું હતું। જય બાબરી પેટ્રોલ પંપ દ્વારા ગ્રાહકો પ્રત્યે આ પ્રકારનું વર્તન ચાલુ રહેશે તો ગ્રાહકો આ પંપનો બહિષ્કાર કરવાનું પણ વિચારી શકે છે। કેસરી ગુજરાતી સાથે ભાગ્યેશ ડોબરિયા, વીરપુર। બિલ કાઢી દીધું પણ આ ભાઈ ગાડી નંબર કેમ ન નાખી દીધા? હા ભાઈ બિલ કાઢી દીધું એટલે એવું તમે અમારે તમને કહેવાનું હોય તમે બિલ કાઢો તો કાઢી અને સિરીઝ નંબર એ નથી નાખી દેતા એ ભાઈ તમે કયો ને તો જ બિલ નંબર નાખી સિરીઝ નંબર એ નથી નાખી દેતા। વિડિયો ઉતારો। હા વિડિયો ઉતારવાનો જોઈએ તમારે કહેવાની ફરજ બને કે એમાં ઓલા ફરજ ન બને તમારે પૂછવું પડે ગાડી નંબર નાખી દેજો પૂછવું ન પડે તમારે કેવું પડે એમ તો સિરીઝ નંબર એ કેમ નથી નાખી દેતા ભાઈ? સિરીઝ નંબર એ તમારે કેવું જોઈએ ને પૂછી જો અને પેલા પૂરા હોય તો મેં કીધું ભાઈ મારે 3 ગાડી છે એક ખરખા નંબરની તો કે સિરીઝ નંબર નો આવે। વિડિયો મારો ઉતારોમાં હું અહીંયા નોકરી કરું બરોબર હા શેઠ વાત કરી અહીંયા કોણ છે? શેઠ ઉભા છે ભાઈ, શેઠ ઉભા છે અહીં બસ શેઠ વાત કર્યો તમે લાવો શેઠ નો નંબર દો હાલો હા દો બોલાવો શેઠ ને અહીં તો બોલાવો તમે જો મારે ન બોલાવવાના હોય તમે બિલ ની ના પાડી મને આ નંબર મેં ના પાડી હા તો એ ભાઈ ને કયો બોલાવે અહીં તમ તારે હા ભાઈ ભાઈ વાત કરો જાવ બોલો અહીં તમે સુવિધા કઈ પણ જાતની નથી આપતા તમે છે ને ઓલા ભાઈ વાત કરજો જાવ ઈ ભાઈ તમને ના પાડી હા તો બોલાવી લ્યો ભાઈ ને અહીં ભાઈ વાત કરજો હું તમને એમ કહું છું હા બોલાવી લ્યો હાલો ભાઈ ભાઈ આવો આ બાજુ હા અહીં તમે સુવિધા હું આપો ગ્રાહકને આ તમારું પંચરનું આ હવા ભરવાનું કેટલો ટાઈમ થયા બંધ છે કેમ શેઠને ફોન કરવાનો અમારે આ તમે સુવિધા તો કઈ આપતા નથી બિલની સુવિધા હરખાઈ નથી આપતા તમે તમને આની પહેલા મેં કીધું હતું સિરીઝ નંબર વાળું બિલ કાઢ્યો તમે શું કીધું મને તમે હતા તમે ઊભા હતા તે દિવસે આનું બિલ કાઢી દો મને મારા નંબર વાળું હાલો એ તમારો પ્રશ્ન તમારે શું કરવું એમ તમારે બિલ કઢાય જ નહીં ને હું એમ કહું બિલ કાઢી એટલે તમારે ગાડી નંબર નાખવા પડે કાયદેસર એવું ન હોય પૂછવાનું જ હોય તમારે ગાડી નંબર નાખીને જ બિલ કાઢી દે બધી જગ્યાએ એ બધા ન ખબર હોય એટલે તમે કાઢીને દઈ દો પકડાવી દો નિયમ નહીં કાંઈ હું પત્રકાર છું ભાઈ સમજ્યા હા એટલે કાયદેસર જ હાલવાનું હા તો બિલ કાઢી દો નંબર વાળું મને સિરીઝ નંબર વાળું બિલ કાઢી દો 180 નું એટલે મારે ઊભું રહેવાનું ત્યાં સુધી કેમ કાંઈ વાંધો નહીં સાહેબ તમે દારૂનું કહેતા હતા દારૂનું કેમ કહેતા હતા પંપનું બિલ કાઢવામાં કેમ તમે ના પાડો છો? તમે જ ના પાડી તમે એમ કીધું દારૂવાળાના ગોબા ઉપાડ્યો હું ફરિયાદદાર દારૂવાળા ગોબા ઉપાડ્યા એમ હા સાહેબ એવું નથી કોઈ તમે એમ બોલ્યા ગોબા ઉપાડ લઈને એક દારૂવાળા ગોબા ઉપાડી એમ એવું ગ્રાહક અહીંયા ઊભો છે ગ્રાહક અહીંયા ઊભો છે બિલ નીકળે બિલ નીકળે તો કેમ તમે બિલ નો કાઢી દીધું ગ્રાહકને નથી તો બિલ આ પેટ્રોલ નાખ્યું જ છે ને પંપમાં છે પંપે નાખ્યું જ છે ને અટાણે પણ એને જોઈ ત્યારે તમે કર્યું તે કેમ ન કાઢી દીધું